હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફાઇનલી આપણી બહુ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને રવિ એમના કપડાની ઇસ્ત્રી કરે છે, કારણ કે એમના કપડાને કોઈ ઇસ્ત્રી કરે એમને નથી ગમતું. તો ફાઇનલી એમના કપડાં તે ફ્રેશ કરે છે, તમે જોઈ શકો છો. ફાઇનલી હું પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું ગાઈઝ. તમે જોઈ શકો છો મેં આજે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે એન્ડ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ. અને આજે આપણે જવાની છે ઊંઝા એક રિલેટિવને ત્યાં. તો ફાઇનલી બહુ મસ્ત તૈયાર થઈ ગઈ. બધું ઘરનું કામ પણ મેં કરી દીધું છે, તમે જોઈ શકો છો. પછું બેબી એન્ડ રવિ તો ગાડીમાં બેસી ગયા છે ગાઈઝ. તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. રવિની વ્હાઇટ શર્ટ પહેર્યો છે, તમે જોઈ શકો છો. અને પછું બેબીને કેવા કપડાં પહેર્યા છે મને કોમેન્ટ જરૂરથી કરજો. ફાઇનલી અમે ઘરેથી પણ નીકળી ગયા, અમે ગાડીમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો ગાઈસ. અને અમે જે તમને બતાવું છું અમારે ગલી છે ઘરેથી ગામમાંથી નીકળવાની. તમે જોઈ શકો છો અહીંયા અમારે નવરાત્રિ થાય છે તો અહીંયા સુધી આવી છે. ફાઇનલી આ અંબાજી માતાનું મંદિર છે. આ અમારું બદપુરા ગામનું બસ સ્ટેશન અને સામે દેખાય છે અમારા મહાકાળીમાં. સારું કરજો મહાકાળીમાં. અને તમે જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર. તમે એમ કોમેન્ટ મને જરૂરથી કરજો, કેમ કે અમારા ગામમાં છે ને મંદિરો બહુ બધા છે. તો ફાઇનલી હું તમને મારા દરેક બ્લોગમાં તમને એક એક મંદિર ફાઇનલી બતાવીશ. તમે જોઈ શકો છો આ જે છે બળિયા બાપનું મંદિર છે અને બીજું જે બાજુમાં છે એ બી અંબાજી માતાનું મંદિર છે સામે, તમે જોઈ શકો છો. અને ફાઇનલી આપણે ઈશ્વરપુરામાં આવી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને આ છે આપણા શનિભાઈની ગેરેજ. તો ફાઇનલી આપણા શનિભાઈ ત્યાં બેઠા હતા બધું કામ પતાવીને. એન્ડ આપણે ફાઇનલી ત્યાંથી પણ હવે નીકળી ગયા. આપણે આજે જવાનું છે ઊંઝા માટે. તો ફાઇનલી આપણે પહેલાં ઊંઝા જઈશું. તો આપણે બીજું પણ કામ હતું તો આપણે પહેલાં વિસનગર જઈશું અને પછી આપણે ઊંઝા જઈશું. તો ઘડી મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો. ફાઇનલી આપણે લોધરા પણ પહોંચવાની આપણી તૈયારી છે ગાઈસ. તમે જોઈશો અમારું બદપુરા છે ત્યાંથી લોધરા બહુ નજીક જ છે. તમે જોઈ શકો છો લોધરાનું આ બસ સ્ટેશન છે અને આજુબાજુમાં તમે જોઈ શકો છો બધી લારી એન્ડ બસ સ્ટેશન છે, મીન્સ કે રિક્ષા પાર્કિંગ ને બધું છે. અને પછી રસ્તામાં અમને બધી બગીઓ મળી ગઈ હતી તો અમે ત્યાંનો થોડો બ્લોગ લઈ લીધું. અને આ આવી ગઈ આપણી વાડીલાલ કંપની. તમે જોઈ શકો છો વાડીલાલ કંપની છે. અરે તમને થોડી જ હું બતાવીશ કેમ કે આજે ગાઈસ અમારે બહુ લેટ થઈ ગઈ. તો અમારે જે ટાઈમ હતો એ ટાઈમે અમે ત્યાં પહોંચી નથી શક્યા, એટલા માટે અમે આજે ફાઇનલી તમે જોઈ શકો છો આજે અમે આશ્રમ ચોકડી પણ આવી ગયા. અને આ દેખાય છે કચ્છી, તો ત્યાંની દાબેલી બહુ જ ફેમસ છે. તો ત્યાં એકવાર વિઝિટ જરૂર કરજો. ત્યાં આશ્રમ ચોકડીના સામે જ આવેલી છે, તો ત્યાં એકવાર વિઝિટ જરૂર કરજો. ફાઇનલી અમે વિજાપુરમાં એન્ટર થઈ ગયા. અને વિજાપુરની ખાસિયત એ જ છે કે જે વિજાપુરમાં એન્ટર થઈએ ત્યારે ત્યાં બંગલો બહુ જ મસ્ત હોય છે. અને ફાઇનલી ગાઈસ અમારે એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, કેમ કે અમારે ગેસ પુરાવાનો હતો અને વિજાપુર રોડ ઉપર કોઈ પણ એક પણ ગેસ પેટ્રોલ પંપ કોઈ બી નથી. તો ફાઇનલી અમારે અવડું ત્યાં જવું પડશે, હિંમતનગર રોડ ઉપર અમારે જવું પડશે. તો ફાઇનલી અમે હિંમતનગરવાળા રોડ ઉપર અમે નીકળી ગયા ગેસ પુરાવવા માટે ગાઈસ. તમે જોઈ શકો છો અમે ફાઇનલી આવી પણ ગયા છીએ. તમે તો ગળી મારા બ્લોગમાં જોડાતા રહેજો. અને ફાઇનલી ત્યાં પણ એટલું બધું ટ્રાફિક હતું તો હું રવિ એન્ડ પછી બેબીને ત્યાં થોડી વાર બેસીને થોડો વેઇટ કર્યો, મીન્સ તમે જોઈ શકો છો. એન્ડ ફાઇનલી હવે રવિ ગેસ પુરાવે છે અને હું સાઈડમાં ત્યાં ઊભી થઈ ગઈ હતી. અને ફાઇનલી આપણા ગાડીમાં ગેસ પણ હવે પુરાવી દીધો અને આપણે ત્યાંથી હવે નીકળી જઈશું ગાઈસ. ફાઇનલી આપણે હવે ત્યાંથી નીકળી ગયા હતા. એન્ડ તમે જોઈ શકો છો આજે તો એટલો મને કંટાળો આવ્યો હતો ને તે હદ વગરનો યાર કંટાળો આવી ગયો હતો. કેમ કે આપણે જે ટાઈમે ઘરેથી નીકળ્યા હોય ને જે ટાઈમે આપણે ત્યાં પહોંચવાનું હોય અને આપણે ના પહોંચી વળીએ તો આપણને યાર કેટલો જ કંટાળો આવે. ને ફાઇનલી અમે વિજાપુર પણ આવી ગયા રિટર્ન. અને હવે ફટાફટ આપણે જઈશું વિસનગર, ત્યાં બધા મારી વેઇટ કરે છે. તો આપણે ફાઇનલી હવે ત્યાં જઈશું ગાઈસ. અને પછી બેબી તો મસ્તી કરે છે ગાડીમાં, પણ તે સરખો રહેતો નથી. આજે દેખાય છે રેલવે સ્ટેશન છે વિજાપુરમાં. ફાઇનલી આજે લેટ થઈ ગયું હતું અને તમે જોઈ શકો છો આ બધું જે છે માર્કેટ છે. ને ફાઇનલી પછી રવિએ મને નારિયેલ પાણી લઈ આપ્યું હતું ગાઈસ, કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તો પછી બેબીને રવિને એમના ખોળામાં લઈ લીધું હતું, કેમ કે પછી બેબી મારી જોડે રહેતો નહોતો અને મને બહુ હેરાન કરતો હતો. ફાઇનલી અને પછી અમે ત્યાંથી અમે નારિયેલ પાણી પીધું એન્ડ અમે ત્યાંથી હવે વિજાપુરની બહાર નીકળી ગયા છીએ ગાઈસ. તમે જોઈ શકો છો. ફાઇનલી અમે કેટલા જલ્દી જઈએ છીએ ગાઈસ, કેમ કે આજે બહુ લેટ થઈ ગયું હતું. તો ઘડી મારા બ્લોગમાં તમે જોડાते રહેજો. અને પછી બેબી પણ કંટાળીને સૂઈ ગયો. ચલો ત્યારે આપણે ગોઠવા પણ આવી ગયા હતા ગાઈસ. તમે જોઈ શકો છો ગોઠવા અમે આવી ગયા છીએ.
એન્ડ રસ્તામાં હું જે તમને એક મંદિર બતાવીશ તો ત્યાં મંદિર તે બહુ જ મસ્ત છે. આ જે સામે ધજાઓ દેખાય છે એ મંદિર ત્યાં બધા માને છે કે ત્યાં અહીંયા માનતા રાખવાથી દરેક માનતાઓ આપણી પૂરી પણ થાય છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે બહુ નજીક જ છીએ વિસનગરથી. તો તમે તો ઘડી મારા બ્લોગમાં જોડાતા રહેજો. આ છે વિસનગરનું બહુ લોંગ ટાઈમનું ગેટ છે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી અમે વિસનગરમાં પણ આવી ગયા છે. પાછલા રોડ ઉપર વિજાપુરનો રોડ છે ત્યાં આવી ગયા છીએ અને અમે બહુ ફાસ્ટ આજે છે જઈએ છીએ કેમ કે આજે અમારે બહુ લેટ થઈ ગયું હતું અને દુકાનેથી ફોન ઉપર ફોન આવતા હતા. તો ફાઇનલી અમે લાવાર સ્ટેશન પણ પહોંચી ગયા એન્ડ MN કોલેજથી નીકળી ગયા હતા ડાયરેક્ટ બાયપાસ. અને ત્યાં બસ સ્ટેશન ટ્રાફિક પણ બહુ હતું. ફાઇનલી અમે ત્યાં આવી ગયા. તમે જોઈ શકો છો જીડી સર્કલના સામે જ મારા પપ્પાની હોટલ છે તો અમે ત્યાં આવી જઈશું ગાઈસ. ચલો ફાઇનલી અમે વિસનગરમાં ગાડી પણ પાર્ક કરી દીધી રેલવે સ્ટેશન ત્યાં. અને તમે જોઈ શકો છો આ છે અમારું વિસનગરનું રેલવે સ્ટેશન. અને ફાઇનલી હું મારા પપ્પાની દુકાને આવી ગઈ છું. તમે જોઈ શકો છો મારા પપ્પાને ત્યાં બેઠા છે મારા મમ્મી એન્ડ મારા પપ્પાના ફ્રેન્ડ છે. તમે જોઈ શકો છો 1 વાગી ગયું તો એને જમવાનું ટાઈમ થઈ ગયું તો ફાઇનલી હું અને રવિ બંને ભેગું જમવા બેસી ગયા. આજે મારી મમ્મી ભીંડી મસાલા બનાવ્યા હતા. તમે જોઈ શકો છો અને ઘરા ગઈ તો મારા મમ્મી દાબેલી બનાવતા હતા. પછી અમે વિસનગરથી નીકળી ગયા. અમારે વિસનગર જે કામ હતું અમે પતાવી દીધું અને પછી અમારે જવાનું હતું ઊંઝા. તો અમે ઊંઝા જઈશું હવે ગાઈસ. તો ઘડી મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો. આજે અમારે ઊંઝા જવાનું છે અમારા એક રિલેટિવના ત્યાં. તો તમે જોઈ શકો છો અમે હવે ફાઇનલી તિરુપતિ રોડ ઉપર છીએ એન્ડ તિરુપતિનું શૂટ હું નથી કરી શકી કેમ કે પછી બેબી રડતો હતો તો અડધું જ શૂટ કરી શકી છું. તો ફાઇનલી આપણે ઊંઝાવાળા રોડ પર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી આપણે ઊંઝામાં પણ એન્ટર થઈ ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આ છે ઉમિયા સર્કલ અને અમે ત્યાં આવ્યા હતા. ફાઇનલી અમારે ઊંઝા જે જવાનું હતું ત્યાં રિલેટિવના ઘરે અમે આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો. અને આ છે એમનો બેબી છે અમને લેવા આવ્યો હતો અને થોડી વાર અમે ત્યાં બેઠ્યા. અને ફાઇનલી અમે ઊંઝાથી પણ થોડી વાર અડધો જ કલાકનું કામ હતું તો અમે ત્યાં બેઠ્યા. અને ફાઇનલી અમે ત્યાંથી હવે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો પછું બેબીને ભૂખ લાગી હતી તો પછું બેબી બેસી ગઈ. પછી અમે રિટર્ન થઈ ગયા. અને આ છે ઊંઝાનો ગેટ છે ત્યાં. અને આ છે ઉમિયા સર્કલ છે. ફાઇનલી અમે તિરુપતિ જોડે પણ આવી ગયા. દેખાય છે તિરુપતિ છે. અને કોણ કોણ તિરુપતિમાં ફરવા આવી છે ગાઈસ તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને હું રવિ અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા જ ફરવા આવ્યા હતા. ધીમે ધીમે અમે બધાએ દરેક એક ગામ વટાવીને અમે ફાઇનલી હવે હોટલે જઈશું કેમ કે અમારે રિટર્ન પાછું ઘરે પણ બતપુરા જવાનું છે. ફાઇનલી અમે પાછા હોટલે પણ આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો મારા પપ્પા પછુ બેબીને રમાડે છે એન્ડ મારી સિસ્ટર પણ એને રમાડે છે. અને મારા પપ્પાને મેં કીધું મારા બ્લોગમાં તમે જો ગાઈસ. તો મારા પપ્પા બ્લોગ બનાવે છે. અને મારી મમ્મી અમે ત્યાંથી હવે થોડી વાર નીકળ્યા અને મારી મમ્મી અમને બાય કહેવા આવી ગઈ. મારી બેન પણ આવી હતી. એન્ડ ગાઈસ તમે જોઈ શકો છો આજે અમારે વિસનગરમાં બહુ જ લેટ થઈ ગયું હતું. તો અમે હવે ત્યાંથી પણ હવે નીકળી ગયા છીએ. અને આ તમે દેખાય છે અમારા વિસનગરનું માર્કેટ છે બસ સ્ટેશન રોડ જોડે. અને પછી બેબીની તો કંટાળી ગઈ તો એને કપડાં ચેન્જ કરાવી દીધા. એન્ડ અમે આજે તો એટલા કંટાળ્યા હતા ને હદ વગરના કંટાળી કેમ કે અમે સવારના નીકળેલા. હવે રાત પણ થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો. ફાઇનલી અમે વિજાપુર પણ પહોંચી ગયા હતા ગાઈસ. તમે જોઈ શકો છો. હું તમને જે બતાવું છું અમુક દુકાનો જ વિજાપુરની નાઇટમાં ચાલુ હતી અને અમુક નહોતી ચાલુ ગાઈસ. તો તમે જોઈ શકો છો મેં અડધો જ વિડીયો શૂટ કર્યો છે. અને ફાઇનલી આ વિજાપુર સર્કલ છે. તમે કોણ કોણ વિજાપુરમાં આવી છે અહીંયા સામે ચા પીવા માટે એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. ફાઇનલી અમે ઈશ્વરપુરામાં પણ પહોંચી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આજે દેખાય છે અંબાજી માતાનું મંદિર છે. અમારા ગામમાં બહુ બધા મંદિર આવેલા છે. આ છે રામાપીરનું મંદિર છે. અને કેટલું બધું આજે મોડું થઈ ગયું છે અને અંધારું પણ કેટલું થઈ ગયું છે. આ છે અમારા બતપુરા ગામનું ગેટ ગાઈસ. તમે જોઈ શકો છો. અને કોઈ પણ અમારા બહુ લેટ થઈ ગયા પછી કોઈ અમારા ગામમાં દેખાતું પણ નથી. અને ફાઇનલી અમે બતપુરામાં એન્ટર પણ થઈ ગયા. સામે દેખાય છે કાળકા માતાનું મંદિર છે. અને આપણું છે બતપુરાનું સ્ટેશન્સ. તો તમે જોઈ શકો છો ગાઈસ. અને હવે આપણે ઘરે જોડે નીકળી ગયા છીએ. અને આ જે છે સ્વામિનારાયણનું મંદિર છે. એના બાજુમાં પણ સ્વામિનારાયણનું મંદિર છે. આ છે ચબૂતરું અને આ છે આપણા મહાદેવનું મંદિર. તો આપણે અહીંયા દર્શન કરવા પણ આવી છે. ફાઇનલી ગાઈસ અમે ઘરે પણ આવી ગયા. તમે જોઈ શકો છો.
આજે તો થાક પણ બહુ લાગી ગયો હતો અને ફાઇનલી પછી હું મારા બેડરૂમમાં પણ આવી ગઈ. ચલો ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.